ડીસામાં આજે ડોક્ટર બાબા સાહેબની પુણ્યતિથિએ મહાનિર્વાણ દિનની ઉજવણી કરાઈ હતી। ભારતીય બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે બનાસકાંઠા જિલ્લા કક્ષાની મહાનિર્વાણ દિનની ઉજવણી ડીસા ખાતે કરાઈ હતી। ડોક્ટર ભીમરાવ આંબેડકરે ગરીબ અને દલિત લોકોની સ્થિતિ સુધારવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી। ભારતીય સમાજમાંથી અસ્પૃશ્યતા સહિતની અનેક ખોટી પ્રથાઓને ખતમ કરવામાં પણ તેમણે મહત્વનું યોગદાન આપ્યું હતું। બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માને છે કે તેમના બુદ્ધ ગુરુ પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા ગુણવાન હતા। બૌદ્ધ અનુયાયીઓ અનુસાર ડોક્ટર આંબેડકરે પણ તેમના કાર્યો દ્વારા નિર્વાણ પ્રાપ્ત કર્યું છે। તેથી જ તેમને પુણ્યતિથિને મહાપરિનિર્વાણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ત્યારે ડીસામાં પણ વિવિધ દલિત સંગઠનો તેમજ ભારતીય જનતા પાર્ટીના અનુસૂચિત જાતિ મોરચા દ્વારા જિલ્લા કક્ષાની મહાનિર્વાણ દિનની ઉજવણી પ્રસંગે એરપોર્ટ 4 રસ્તા પર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદરાંજલિ અર્પવામાં આવી હતી। આ પ્રસંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે, માર્કેટયાર્ડના ચેરમેન ગોવાભાઈ દેસાઈ, ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણી અશ્વિન સક્સેના, શહેર ભાજપ પ્રમુખ રમેશભાઈ દેલવાડિયા, તાલુકા ભાજપ પ્રમુખ બાદરસિંહ વાઘેલા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાબા સાહેબને આદરાંજલિ અર્પી હતી।